વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે, જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી, એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. આ ઉપરાંત ચાંદનીના જે મધર છે, સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા. અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર, જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા. એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે. તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે.